લાગ્યા હો. અરે યાર જગ્યા જ છે, તમે પેલા હો, ગણિત તમારાથી કરવાની છે. શું વાત કરો, અમે આપણે બધા પહેલા નંબરે જ હોઈએ. પહેલો તો પ્રેમે થયો તો મને. હું 18 વર્ષનો હતો અને એની 16 વર્ષની. બેનોય પહેલો પ્રેમ હતો. હા, જોર ચાલ્યો પ્રેમ. આજે 3 છોકરો. શું વાત કરો, કોંગ્રેચ્યુલેશન. મારો નહીં ને, હું તો હજી ઓઢો જ ફરું, બીજાને લઈને નાહી જઈ. બહુ ખોટું થયું. કશો વાંધો નહીં, એ તો બધું નસીબમાં હોય થાય ભાઈ. બરાબર, હવે શું કરવાનું કે હડો? બાલ કાપવાના. હા, અરે હીરો બનાવી દો, હું વાત કરો. ના, અમે હીરો તો હું લાગુ જ છું પહેલા, જન્મથી જ હીરો જેવો. મસ્ત ટકાટક બનાવજો હો બાલો. બરાબર. આમ આવડે તો હું તમને કાપતા. અરે યાર 20 વર્ષથી ધંધો કરું હું. એવું હોય એમ? હા. એવું ના હોય, એમ તો મેં ઘણા ધંધા કર્યા પણ નહીં આવડતા, ફ્લોપ જ જોઈ બધા મારતો. હા, 60-70 ધંધા કર્યા અત્યાર સુધી મેં. તો આવડત નહીં હોય. ના ના, એવું એ કોઈ નહીં યાર, તાણે પણ ના ચાલ્યા ધંધા પછી, ફ્લોપ ગયો. હા, દાઢી બનાવો. દાઢીએ બનાવીએ. એવું હોય એમ? તો થોડી સેટિંગ કરવાની. આ વધારે ટાઈટ ના બોધી તમે. એવું લાગ્યું ના કોઈ? ઓવા. આવો હતો ને એ તો ઢીલું થઈ જાય. અને મસાજ ને એવું બધું આવડા કરતા? અરે બધું આવડે છે યાર. એવું હોય એમ? હા, ધંધો લઈને બેઠા યાર, ઇન્નમ લઈને બેઠા છે. ના, માર તો ખાલી બાલ જ કપાવાના. હા, તો પછી તાર હું યાર પળાપૂછ કરો મસાજ ને બસાજ ની બધી. એ કેટલા વાગે દુકાન ખોલો? બસ આ તમે આયા એના 15 મિનિટ પહેલા ખોલી. એવું હોય? હા, ના તો સારું કહેવાય. ને પછી નવરાઈ નહીં મળતી યાર, ઘરાકી ફૂલ રહ્યા તો તમારો નંબર લાગી ગયો, નસીબ કેવાય. તો ધંધો સારો કહેવાય લે તમારો. જબર ચાલે, હું વાત કરો. તો મારા ચમ ના ચાલ્યો તાને? કહું તો હું તમને આવડત નહીં હોય યાર. ના, આ ધંધો મી કરેલો. હા, આ ધંધો મી કર્યો, લગભગ 6-7 મહિના ચલાવ્યો મી, પણ નુકસાન મોજ્યો. અરે યાર આર્યો ધંધો એ નુકસાન મોજ્યો. નહીં આવડ્યું હોય તમને કરતા નહીં આવડ્યું. ના ના યાર, ઘરાકી એમ તો હારી રહેતી હતી, પણ પૈસા તો હજી આ બધી કોઈ ખબર ના પડી મને. એવું હોય? 1-2 વખત તો આ ધંધામાં મી મારે ખાધી હો પાછી. હા, હા. એ કઈ રીતે? એટલે શું થયું ખબર ને, એક ભાઈને સોલતો તો હું, બરાબર? તે સોલતા થોડું વધારે સોલાઈ ગયું. તે પછી ભાઈએ કોઈ મને સોલ્યો હો. પણ એ તો બધું હોય ભાઈ ધંધામાં તો. હારું, એ બધું જવા દો. આપણે ચેવી હેરસ્ટાઈલ કરવી કે હેડો? એ કરો ને તમારી હિસાબે, આમ હેન્ડસમ લાગુ જો. સ્પાઈસી કાપું? સ્પાઈસી? હા, એટલે અમારે પાછું ચાખીને બાલ કાપવાનો? અલે ચાખીને કાપવાના ના આવે, એ હેરસ્ટાઈલ નું નામ છે. એવું હોય એમ? હા, ચેવો નોમ આલ્યો સ્પાઈસી. અમાર જમાનામાં હતો, આવી હેરસ્ટાઈલો જબરી હતી. હા, અમારે એ વખત ચાલતી પેલી વાડીલાલ ચાલતી. વાડીલાલ હેરસ્ટાઈલ આવે ને એ ચાલતી. તો હું હે ને એમાં કોઈ લોબુ આવતું ના, તપેલી મેલીને મોથામ સરર આજુબાજુથી લઈ લેવાનું. બરાબર, હેરસ્ટાઈલ તૈયાર. અને મુએ આવી પાછી શોધો કરતો નવી હેરસ્ટાઈલોની શોધો. મી એક ભાઈને બિહાર્યો અને હું પછી હે ને શોધ કરી, કીધું નવી હેરસ્ટાઈલ બનાવી આ ભાઈની. તો શું થયું એમાં ખબર? એ ભાઈની હેરસ્ટાઈલ બનાવતા હાર માર ખોચો પડી ગયો થોડો. પછી એ ભાઈએ જે મને ખોચાયો હે ને, ખૂણામાં લઈ જઈને ના પૂછો વાત, આ ધંધો તમે બંધ કરવો પડે. પણ નહીં, લોકો કદર નહીં કરતા યાર. બાકી હે ને એ હેરસ્ટાઈલ અત્યારે આઈપીએલ માં પેલો રસલ હોય એની હેરસ્ટાઈલ જોઈ? ઓહો, બસ તાની એ જ હેરસ્ટાઈલ મી બનાવી હતી. તમે બનાવી હતી? રસલ ની નહીં, એની શોધ મી કરી હતી. બરાબર, એ જોઈ ગયો છે ચોક ને એને બનાવી. હાલ ન્યુ જનરેશન માં ચાલે, પણ લોકો અત્યારે કદર નહીં કરતા. બાકી એ વખત ભૂલ આવ્યો તો. બરાબર, સારું હેડો. હવે આપણે તમારા વાળ કાપીએ સ્પાઈસી મસ્ત. હા, કાપો યાર. બરાબર, વાતો ટાઈમ ના બગાડો. પાછું મારે શું હો જવાનું મોડું થાય યાર. કાલ મારે પાછું લગન માં જવાનું હોય યાર. એ તો તમને હું કહેવાનું જ ભૂલી ગયો. મારે હે ને આજ રાતે હોજી પાછું જમવાનું હો એમના ત્યાં, અને કાલ સવારે પાછું જોન લઈને અમારે જવાનું. બરાબર, એટલે તમે આવ્યો પાછું મુએ આવી રીતના મારે હે ને ફિક્સ માણસો જ કટિંગ વાળા એમના ત્યાં જ જવું, બીજા નહીં જતો. આ તો ઈ જવું તું તારી યાર હોય ચમાયા. એમ નહીં, આ પણ એ શિકર મેં ફોન કર્યો ભાઈ જગ્યા હાથ મન કે યાર આજ અમે બાર ખબર નહીં યાર બધા બાર કોઈ નતું આજે. એટલે પછી મારો ના તમે ટેન્શન ના લ્યો. તમે આપડા જો કપાવા આવ્યા હવે બીજો કોઈ જોત નહીં, આપડા કાયમી કરાક થઈ જશે. એવું હોય? આપણું કોમ એવું હોય યાર. વાત કરો, વાહ ભાઈ વાહ, સરસ. મસ્ત ચેવા બાલ બનાવો. અરે જબર, લોકો તમને જ જોશી યાર.
ધંધા આમ ચેવા ચાલે હાલ આમ? એટલે ચાલ્યા કરે એવું કોઈ નહીં આમ તકલીફ જેવું. હા, હા. હા તો માર તો એકે ધંધા મળખાઈ ના આવી. મંદિરનું માહોલ તો ખરું હો, હું કેવું થાય તમારું? મંદી તો થોડી ઘણી પણ એટલી બધી નહીં. અમાર હું યાર મંદી નળ જે વધવાનું છે એ કપાવા તો આબુ જ પડે કે લોકોને. એ વાત સાચી છે તમારી, હા. પણ લોકોના ખિસ્સામાં કોઈ હોય ના તો કપાઈને હું કપાવવા હોય આવું હા, એ તમારે? બધું બરાબર પણ તમે આમ હરખા બેહો તો હું વાળ કાપું યાર. ઓલે, હા. હા વાતો કરો વાતો નહીં પણ યાર હરખા બેહો તો મને કાપતા ભાવ. ના ના, હરખો જ બેહ્યો હું. હા ઓમ થોડું વ્યવસ્થિત, એટલે ઓમ પાછળની હેરસ્ટાઈલમાં ને થોડા જેણા રાખજો. હા. બરોબર? હા તમે મારા હિસાબે કાપવા દો યાર હું મસ્ત જ કાપું યાર. હા, બરોબર. હો તમે વચ્ચે ટોક ટોક ના કરો. હા, હું હા. મસ્ત જ કાપું તમે ટેન્શન ના લે. લોકો તમને જોશી યાર. હા હા, એવા બનાવો હો, હા. મસ્ત. હા. તે લગન બગન કર્યો હો કે વઢાવ? કરેલો છે ને યાર છોકરો હોય એક. એવું હોય? હા તો સારું. હમ. બૈરું હેરાન કરાવો? અરે એ તો બધાને એવું હોય યાર આપણે એકલો ને થોડું એવું બધાને કરે. એમ નહીં, આમ તો મારે વિચાર હ લગન કરવાનો, હા. પણ હું કીધું ચેવો પેલા બૈરો લોકોના અનુભવ પૂછું પેલા, તો આપણને ખબર પડે. ના આમ તો કહેવામાં તો ના કરો ને તો સારું. એવું હોય? તો આ ધ્વજો કરવા આપવું પડે આમ તો રખડીને ખાઈ લે વધો ના આવે. આ બધા ધ્વજા યુવાન માટે કરવા પડે એ યાર. તો ધ્વજ્યા તો અમે કરીએ, એ પૈણ્યા નહીં તો એ, પણ અમારા હાટે બહાર ઉડાડવા એટલું જોવો હો ભાઈ. હા આમાં ઘેર ઉડાડવા પડે. એવું હોય? ઓહ એટલે આમ બૈરો આમ મારે ખરા. આમાં એવું હોય ને હા. બાર તો કોઈ જો કે ના કે મારે નહીં મારતો એવું ના હોય કોઈ પણ અંદર ખોડે બધો ફૂટતો. હા, એટલે મી થોડું મને ડર ઈ જ છે તાનો, તો મારે પૈણવું પણ મને હું હોય, લોકોનું હું હોભળ્યું કે બૈરો મારતોય હોય ઘેર. હેરાન તો વસ્તુ બરોબર, એ તો સહન થાય, પણ મારે સહન કરવું પડે. ઓહ મારવા આ તકલીફ છે ને તાણ બાર કોઈ બધા શહેનશાહ બનીને ફરે બાકી ઘેર તો બધા ને અંદર કોને કૂટાવતા જ હોય. બરાબર. કાપો, બાલ કાપો કે યાર, તમે વાતો બહુ કરો. હા યાર થઈ જાય એ તો હેડે પછી હેડી મિલી એવું હોય યાર. એવું હોય. અને ગરાગ ના ચાબા ઓ ઓહો આ મંગાવો. અરે યાર યાદ ના કરે યાર આપણે વાતોમાં યાર રહી ગયું. તમે વાતો નહીં આવો યાર, માર તો બોલવા જોતું જ નહીં બિલકુલ. મન તો બધા કીચ છે ઘેરે કે ભાઈ દીપા તું તો ચમ બોલતો નહીં યાર, ટાટો રોય. મારે ઓછું બોલવા પહેલા જ જોવો યાર. આવું કોઈ ઓવા હું તો નહીં માપનું બોલું. સારું યાર મંગાવું તાર ચા મંગાવ. હવે બેહો અને પછી તમારો નંબર બાલ કપાવા હારા કાપો હો બાલ. તમે રોજ કપાવો? ના, એ તો વાતો ઉપરથી લાગે. કીધી ચા હા કીધી આવો. કઈ આવશે? અરે 5 મિનિટ તો થાય કે યાર બનાવતા. ના, પાછું અત્યારે ચા વાળા મારા બેટા હા ને નાટક બહુ હોય. ઓહ 5 મિનિટ કોઈ અને કલાકે આવે. એ તો હવે યાર યુવાને ઘરાકી હોય તો શું કરે? ગરાકી કોઈ નહીં લે, આ બધા ધંધા કરતા જોડાવા ભાઈ. એ તો તાર બધા એક હરખા ના હોય ને મારા જેવા યાર. હા, વાત સાચી છે એ તો. એટલે એક દાળ તો હું આખો 1 કલાક ઉભો રહ્યો, પણ મારો બેટો ચા ના પાય. તું જોવું તો બોલ ચમ શી ખબર આવું આ બધા જોર આવે. હોય તો ભાઈ દરેકના સ્વભાવ અલગ અલગ હોય ને. નહીં, મારા બેટા હા ને આ બધા લોકો એવા હોય એટલે આ બધા હા ને જોર આવે ધંધા કરતા, બીજું કોઈ નહીં. એટલે હું વાર કાપું. ઓય કાપો એમ મીઠા મન તો ના પાડી યાર, કપાવા માટે તો આવ્યો યાર. તમે કાપો પણ યાર તમે યાર હરખા બેહો તો મને કાપવાની ખબર પડે યાર. એટલે ઓ હરખા એટલે એવું નહીં ભાઈ, આ હરખો બેહ્યો અને જિંદગીથી હું હરખો રહ્યો. આખી જિંદગી આટલી ઉંમર થઈ મારી હરખો જ રહ્યો. શું ફાયદો? કોઈને એક સોડી આલી નહીં મને, બોલો હરખા રહીને હું મતલબ કયો? એ તો ના ના, આ દુનિયામાં હરખું ના રહેવાય કદી જ હોય. ટેડા મેડા હોય ને તો પણ વ્યસન હારો ના હોય તો ના હાલી છોડી કોઈ વાત કરો. એટલે લખણ ઓનાથી તો ચેવો લખણ હારો હોય કયો? તમે અત્યારે આપણી આટલી હું કઈનો આવ્યો તમારે ત્યાં, બરોબર? આપણી આટલી વાતો થઈ, તમને શું લાગે હું વ્યક્તિ કેવો હોઉં? તો 5 મિનિટ વાતો કરો ને થોડી ખબર પડી જાય યાર મોણસ કેવો હોય યાર. ચમ ઓમ તમને હારો ના લાગ્યો? લાગ્યા બરાબર. વાળ કાપવા દો તો હારા લાગો કે યાર. અલ્યા વાળનું, અલ્યા તમે યાર બોલતા નહીં માર ભાઈ. તાણી યાર કઈનો યાર હરખા તમે બેતા નહીં વાતો કરાય કરો યાર મને તમે યાર. મારા ઘરાક લાઈનમાં આવીને બેઠો હું યાર પછી. ના ના, હજી એક ઘર આગળ તો મારું 10 મિનિટ કપાઈને પછી એ તો એને લઈ જ લેવાનું. હા હો ભાઈ 10 મિનિટ બેહો હોવાનું પટાઈને પછી તરત તમારું. આ કપડું પોલિસ્ટર આવે? ના કોટન આવે એટલે કયડા ના. અચ્છા. હા પોલિસ્ટર કયડા યાર ગરમીમાં.
આપણે ઘેર આરે પડદા કરાવવા હોય હં? બારીના તો ચાલે આ કપડું? હવે એ કપડું કોઈ ભાઈ મને કાપડનો ધંધો નહીં તે ખબર હોય સમજો બરાબર આ કપડું અમને તો મળે અમે લાવીએ એવું બાલ અંદર ના પડી ના માટે કોઈ ઓના અંદર ઘૂસીને અમે બહાર નહીં નીકળ્યા બરાબર આ તો ખાલી પૂછ્યું તમને આ યાર. તો ખાલી કીધું મીએ આ તો બધા લાવતા હોય એટલે લાવવા પડે બાકી મને તો કપડાનો મોહે નહીં હું તો એમને કાપી નાખું ને એક બાલ ના પડવા દઉં વાત કરો યાર ઓહો કારીગરી તો હારી કહેવાય હો તમારે. જબર હું જોવી પડશે હો હા મજબૂત એવા બાલ કાપવાનો આમ. અરે યાર તમે હરખા બેહો તો મજબૂત કાપું સમજો મારી વાત હરખા બેહો તો એક નંબર કાપું પછી હલી જો ને તો યાર હેરસ્ટાઈલ બગડે હા એ વાત સાચી પણ યાર તમે હું કીધું લ્યો બસ એ આ બેઠો જો સીધો બરાબર ને? બસ, બરાબર આ રીતે ઓકે હા બરાબર હા સીધા રહ્યો ને તમે જીવનમાં તો કમ્પ્લીટ બધું કામ સારું થાય ના ના સીધો જ છું લ્યા હું તો એકદમ સીધો મોણો હું મારા આખા મહેલામાં તમે ની મોનો હું નેકળું ને સીધે સીધો જ જાઉં અને સીધે સીધો આવું. તો પણ ઓય ચમ નહીં સીધા બેહતા યાર તમે અલ્યા, કાકા તમે લ્યો બસ હા ચિયા ગામનો પૈ તું તમાર હું પંચાયત કપાવા કરો મારે મોડું થાય જોયું આ પંચાયત કરવામાં મજા નહીં અત્યારે એટલે કહું યાર શાંતિથી બેહો તો વાળ કાપી દો તમે. તો ખાલી ગામનું નામ પૂછ્યું તું ભૈયા આપણો પણ આવો ગરાક આવો તમારે અરે યાર હરખું નામ કહી દે ને યાર તમારા બાપાનું હું જાય માણસ શાંતિથી પૂછવા તો ના નહીં વાપરવું બેસો ભાઈ ચાલશે નહીં વાપરવું આવો સ્વભાવ ના હારો યાર કોઈ ના આગળથી ઉભા રાખશો ને તમારે આડા પાડવા હોય તો આડા પાડું ઉભા હારા લાગશે એવું કે મારા હિસાબે કાપવા દેજો ને તો હું હારા કાપું બાકી તમે આગળ ઉભા ને પાછળ ઓકાન દોઢા કરશો ને તો મજા નહીં આવે યાર મોઢું સારું નહીં લાગે બરાબર હા હું કરું કયો ના, તમારી હિસાબે કાપો સારા કાપજો બરાબર ને બીજું કયો બીજું આમ કેવું શાંતિ હે નો છોકરો છે આમ ભણા તમાર છોકરો બીજામાં આવ્યો બીજામાં આવ્યો એમ હા મારે છોકરો આવશે ને હમ તો આ પેલું કેજી બેજી એવું બધું નહીં ભણાવવાનું તાણ સીધો ડાયરેક્ટ એકડા ધોરણમાં જ મૂકી દેવો પણ એ થોડું તમારું ચાલે યાર ના ના ચમ ના ચાલે યાર છોકરાને તમે કેટલો વરસ બગાડ્યો કે ભણવામાં તમે છોકરાને કેજી ને બેજી કરાયું કે ના કરાયું એમાં શું થાય તમને ખબર હે? અત્યારે છોકરોને એક તો નાની ઉંમરમાં બરોબર હજી છોકરું હજી તો બિચારું હજી હવે ઉસરતું હોય અને તમે સીધો નિહાળમાં ધકેલી મેલો તો એને બિચારું રમ કઈ અલ્યા છોકરા રમવું છે તો રમશે નહીં રમવું હોય તો કોઈ નહીં તમે હરખા બેહો યાર મારા બીજો ઘરાક ખોટી તોય હે આ પછી મારે યાર હજી તમે પેલા બોણી ના ઘરાકો હજી બોણી નહીં કરી કલાક થઈ ગયો યાર જુઓ ઘડિયાળો હું એટલે પણ બોણી તો વસ્તુ તમે બાલ કાપો તો બોણી થાય કે યાર અરે યાર તમે કાપવા દો તો કાપું કે યાર તમે વાતો કરાય કરો કેવી રીતે કાપું હું? એટલે ઓલ્યા ના તાણ દિલ ચા નહીં આવી જો પણ તમારી આ હાલત કહું જાક્યો અલ્યા ચા લાય કે લે હોપર હવે મગજ કવી ગયું યાર હું થયું આવ્યો આવો હું કહેતો તો ને આ ચા વાળા બધા નખરો જ કરે આ મને ખબર હે ભાઈ નાટક વાળા હોય જ છે આ રહ્યા. भाई जगह है दाढ़ी बनाने का आए दो आदमी के बाद तुम्हारा नंबर ले लेते हैं बाहर बैठो कहीं आवશે લે હજી ઓનો પાન નહીં લાયા આવશે ભૈયા ઓનું હાલ પટાઈ દઉં એટલે તમારો અરે કાપવા નહીં દેતા ને હાલ કાપી નાખો કાપા જ દઉં યાર તમે કાપતા નહીં ઉભા રહ્યો હાલો હા હા આવું આવું યાર એટલે આ બાલ કટિંગ કરા બેયો પણ આ ભાઈ પાર લાવું તો કોક આવું કે યાર એટલે યાર હું પાન નહીં લાવતો હા આવું આવું 10-15 મિનિટમાં આવું હા કાપો ને યાર ભાઈ જલ્દી મારે યાર જવાનું મોડું થાય યાર 2-3 જગ્યાએ કોમ છે જાજો ને તમે અરે યાર તમે બોલ્યા વગર બેહો તો હાલ હમણાં 5 મિનિટમાં તમારું કામ પટાઈ દઉં એટલે આ ચમ હમણાં હાલ તો સોટ્યું તું અલ્યા હું કઈ ગયા હું કઈ ગયા તાણ ઓલે આ ગરમી બહુ પડે હે ને ગરમી બહુ પડે એના લીધે અને આ વખત તો ગરમી આ ઉનાળાની તો ગરમી જબરી પડી હો પણ હા ગરમી તો મારી જવાનીમાં એટલે હાલે જવાન જ છું પણ ગરમી મારામાં જોર હતી હો પાછી કોઈની ગરમી ના સહન કરું કોઈની નહીં એક ખાલી મારા બાપાની અને એક બીજી
આ સુરત દાદા કોક દાળ થોડી ગરમી કરી જોઈએ, બાકી હું ગરમી કોઈની સહન નહીં કરતો. પણ હું હવે ઈ તો પોકી ના વળીએ અને બાપા આગળ તો બોલાય ના, ઓહો. નકર તળિયો તૂટી જાય પાછો. આ ભાઈ એ હુઈ ગયો ઈ મને. યાર કાપવા દો યાર શાંતિથી. આ ભાઈ ઊંઘવા જ આવતા હોય લે આવા માણસો તો હું ઊંઘું ભાઈ, અમે ધંધા નહીં કર્યા. આ લોકો કેવું હોય ખબર ને, આ લોકો કેવું હોય, આ તમે આ દુકાનોમાં એસી ને બેસી રાખતા હોય, કરાવું કોઈ ના હોય, પણ ખાલી હે ને ઊંઘવા માટે આવો. આ તો હાલ પૂછી લો. રહેવા દો હવે ને હા પૂછું. કાપણ કરો થોડો ટેડો લાગે આ ભાઈ મને. જે હોય તમે મને કાપવા દો ને તો હમણાં હાલ ખબર પડી જાય એના કાપવાના નહીં. તમે નવરો પાડો તો યાર કરું કે યાર. એટલે હો લે ના હવે બોલતા ના યાર, મહેરબાની કરી. ના નહીં બોલું, તમે વ્યવસ્થિત કાપજો. મસ્ત હો. હા 12 વાગી છે તો યાર તાણે હજી બોણી નહીં પૂરી કરી. બોલો અમે લે ઝડપ રાખવી પડે. પણ કાકા આ ધંધો એવો તમારો, ઓમાં કેવું હોય ગરાક ઉપર ગરાક તમારે આવી જતો હોય. ઓમાં તમે સ્પીડ જેટલી વધારે સ્પીડ એટલા વધારે ગરાક તમે પેલાય કરો, વધારે ગરાક પટાવો તો તમારી વધારે આવક થાય. સમજણ પડી? ધંધો તીએ બંધ કરી દીધો તો માર તો ચાલુ જ હતો અને કમ્પ્લીટ ચાલે. સ્પીડ કરું ચાલુ કરવા દે પહેલા તો, બરાબર? ચાલુ કરો ને તો સ્પીડ આવશે, ચાલુ જ નહીં કરવા દીધું તીએ. બોલ્યા તાણી યાર હવે હલતા તમાર લવ મેરેજ કે અરેન્જ મેરેજ? તમારી શું કોમ? પૂછું. આ તો મારે એક સોડી નંગા લવ ચાલે તે કીધું મેરેજ કરાય કે ના કરાય એ પૂછવા માટે. યાર તમે યાર ના કરાય. તમે લવ મેરેજ કર્યો લાગે હન 100% મંકો પર લોહી પીજો લે. બંધ કરો યાર મને યાર. અત્યારે યાર કોમ કરવા દે ને યાર. લવ કર્યો કે અરેન્જ કર્યો યાર, તમારા આખા ગામની શું પંચાયત યાર. મને કોમ કરવા દે યાર. હાલો કાપો. આ કોસ્કા આ કોસ્કો આ મોટા દોતા વાળા કોસ્કા તો મારા ઘેર બાર ઉડાવવા માટે લાંબા. આ મોટા તો હતા મનાથી કામ. એમને માર લાંબા ઘરે મારા ઉડાવવા માટે આવા દોતા વાળા કોસ્કા. તમે રોજ સવારે હોય થઈને નીકળજો, હું ઓરી આલો હાલ બાલ કાપવા દો. પણ મારા અમુક ટાઈમે બાર જવું હોય ધારો કે તો હું ઘેર આવીને કાપી જોય અને ઘેર આવીને ઓળાઈ જોય. બરાબર? ખુશ કાપું ના હા કાપો. તમે તે આ ગુસ્સો ચમ આવા ભાઈ તમને આટલો? મને નહીં ચો ગુસ્સો ચો કરું નહીં કરતો ગુસ્સો કેવું આમાં? તમે ચાલુ રાખો, તમે તમારું ચાલુ રાખવાનું યાર. વાતોમાં તમે યાર કાપવાનું બંધ કરી દો યાર. અરે યાર તમે વાતો કરાવો તો પાછું હુકાઈ જાય, પાછું આવી રીતે બેનું કરવું પડે યાર. ના તો તમે નહીં મોનો અડધી બોટલ પાણી તમારા પટી ગયું. ભાઈ જગ્યા આ બેહો બાર 15-20 મિનિટમાં બોલાવું. ઓકે. હાશ તમે તો બહુ લેટ કરાયું. લેટ યાર કામ તમારું અને યાર તમે મને કયો લેટ કરાયું. ઓહો 3 વાગી છે ભાઈ 3 વાગ્યા. 3 વાગી હજુ નો પાન નહીં આવ્યો? ના ચા બા પીવી? ના બા ચા બા નહીં પી, હું ઘેર જઉં કાલ કપાવા. અલ્યા ભાઈ ચો જશો યાર. હાલ ઓનું પટાઈ દઉં પછી તમારો જ નંબર હોય યાર. પણ ઓનો હજી પાન નહીં મેલ્યો, મારો કઈ આવશે? માર મોડું થાય. સારું હેડો તમારો લઈ લો. એ કાકા કને કયો યાર, હું હજી તો પહેરવાન બાકી હે યાર. મોટા ભાઈ. એટલે મોટા નહીં, તમારાથી ઘણો નેનો હું યાર. હારું ભાઈ, નેના ભાઈ, કીકલા ભાઈ, તમે યાર થોડા સાઈડમાં બેહો ને, હું ઓન લઈ લઉં. ઓનું પટાવ પછી તમારું લઈ લઉં. શું પટાવું યાર, મારે યાર મોડું થાય યાર. માર કોમ કેટલો હોય યાર. તમે ભાઈ કેમ આવું કરો? આમ તો એવું નહીં યાર, હું એ માણસના સમયની કદર કરું હું, એવું નહીં યાર. પણ કેવું આજ માર થોડો ફોન જાતો યાર, એટલે મને તમે પેલા પટાઈ દો. આમ તો હું તમે કીધું હોત ને તો છેલ્લો નંબર કીધો હોત તો હું છેલ્લો બેહી જઉં. એવું કોઈ નહીં, ઘણી જગ્યાએ એમ તો છેલ્લો નંબરે આવ્યો હું ભણતો ને, એટલે સ્કૂલમાં છેલ્લા નંબરે જ આવતો હું. અમે જવા દો હતો નહીં. આ બધા ગ્રાહક તો અનુભવ કરી ચૂક્યો. આ બધા એસી ની હવા ખાવા જ આવો કરાવું કોઈ નહીં હોતું. હવે તો નહીં કપાવું હોય. અલ્યા ભાઈ આવું કરો યાર. એટલે એ ભાઈ
એ એસી હવા ખાવા આવ્યો તો ભાઈ હું કહું ને યાર તમે માર જેવું ઈમાનદાર ગ્રાહક તમે તો જોયું જ નહીં હોય. અરે હું યાર ઈમાનદાર યાર, માર તો યાર ગરાકી કોઈ નહીં યાર તમારામાં. હજી એક બાલ કાપ્યો નહીં મીએ. હવે હરખા બેચો યાર બોલ્યા વગર. હું યાર તમારું કોમ પટાઈ દઉં પછી બીજો યાર મારા નંબરમાં લેવાનો. હજી બોણી કરી નહીં 3 વાગી ગયા. ના ના હેડો હવે શાંતિથી કાપી દો યાર. તમે વાતો બહુ કરો કાકા પણ યાર આટલું નામ બોલાય વધારે. ભૂલ થઈ જઈ. હા. હવે નહીં કરો વાતો. બરાબર? હવે કાપુ બાલ. કાપો. એ અમુક બાલમાર મોય સફેદ આવી જાય હોય એનું કારણ શું હોય? એ તો ભાઈ યાર મને શું ખબર અમુક સફેદ આયા અહીં તે શું કારણ હોય. કારણ કે હું હોય યાર હજી હું અમુક છે હું ખબર હે? ઉભા રહો. પેલું પગ દુખ્યો યાર એક તારીખ કઈનો બિહાર્યો હવારોનો તમે તો યાર મને મારે તો ખાલડીએ ચડી જઈ. મારા મગજ દુખ્યું એનું શું? તમારા આગળ તો વાત કર્યા જેવી જ નહીં યાર. તમને અમે સારી વાતો કરતા હોય ઓમય તમારો ફાયદો કારણ કે હું રહ્યો ને એક અનુભવી માણસ છું. તે તમારા અનુભવમાં તમે તમારો કોઈ ધંધો સેટ કર્યો? આ કોકનો જે સેટ છે એ હું કરવા ઉખાડવા બેઠા છો હું એમ કહું. પણ ભાઈ જો એક તમને સાચી હકીકત કહું ભલે હું સેટ ના થયો હોય પણ જો નિષ્ફળતા મળી હોય ને ત્યાંથી જ તમને સફળતાની ચાવી મળે. ભાઈ સાચું કહું તમે હું મારા બોણીના ઘરાક હો ને એટલે અત્યાર લગી તમે સહન કર્યા નકા કાતર રહી ને એ વાયકણ ગાલી દો અને પટાઈ નાખો તમને. કે તમે મર્ડર કરી દો તો કાયો થયેલો માણસ શું કરે પછી? આવું ના કરાય યાર. ગ્રાહક એ તો ભગવાન કહેવાય. પણ આવા ભગવાન ના હોય. ભગવાન નું રૂપ કહેવાય. અમે ભગવાન જેવા જ માનતા. ગ્રાહકોને ધંધા કર્યા અમે નહીં કર્યા એવું નહીં. તમે નવાઈના નહીં ધંધા કરતા. કોઈને મારવાનું ધમકી તો ના આલાય કાકા યાર. પણ આવી તો મગજની માં નહીં પાડી હોય. આ ઘરાક ને બધો આ તમારા લવારાથી કંટાળીને જ જતો રહ્યો છે. ચો બોલ્યો જ છું એટલું કાકા. હા ચો બોલ્યો. આ 4 વાગવા આયા કશું નહીં બોલ્યા તમે. આટલા લગી અમે એક માણસ નો એ વાળ કાપ્યો નહીં એ તમે કશું નહીં બોલ્યા. હ 2 ઘરાક જતો રહ્યો તો એ તમે કશું નહીં બોલ્યા. મારો ચોકાન બધો. ના ના હેડો લ્યો તમે જો આ કોણ બોલ્યો કયો? હું બોલ્યો હાલ બોલ્યો. હારું ભૂલ થઈ ગઈ. હવે બેહો હવે કાપી નાખું હાલ હમણાં હાલ. હા 15 સેકન્ડ કમ્પ્લીટ 15 સેકન્ડ સુધી હું કશું એક શબ્દ બોલ્યો નહીં. તમે 15 સેકન્ડ હળંગ બોલ્યા. એટલે તમારે જીવો વાળ કપાવા કે નહીં કપાવા? કપાવાના યાર. કપા માટે તો આ કોઈ એવો થોડો ફ્રી નો ટાઈમ હોય અમારા જોડે તે વાત કરો તમે યાર. બાર ગરાકીની લાઈન લાગી હોય બરાબર. આ તો મારો નસીબ ફૂટી ગયો તો પહેલો તમારો નંબર આવી ગયો અને પહેલો હવે શિખર કઈ પટાવ કોઈ નક્કી નહીં. બરાબર હવે આમાં બેજો નકર હવે ઊંધા પાડીને કૂટવા પડશે. એટલે ઊંધા પાડીને એટલે મસાજ કરો તમે? ઓહ કરાબી હા ના માર થઈ જો ઊંધા. ના માર તો ના થઈ જો ઊંધા હાલ કરી નાખું મસાજ. હું જ ખાલી બાલ કપાવા આવ્યો ભાઈ. મારા નહીં ટાઈમ યાર આ મસાજ. તો યાર ભલા મને દેવો ને યાર શાંતિથી મગજ ખરાબ કરાવો કોકનું. ચાલુ કરું? ઓવે કરો. મગજ તો મારે ખરાબ થયું તું એક વખત. તે શું ઉખાડ દીધું? કશું નહીં પછી જોરદાર વાત આ કોઈને નહીં કહેવાની આપણા બેના વચ્ચે રહે. તમે હકીકત હો તમે ભલે ગમે તે કહેતા હોય કાકા બાકી એને હું અને આ તમે જે પાવર કર્યો ને મને હું કોઈનો પાવર સહન નહીં કરતો. આ તો બરોબર દુકાનમાં ત્રીજા મોણે આપણને જોયા નહીં એટલે હું તમને ચલાવી લઉં. બાકી કોઈ વ્યક્તિ જોઈ ગયો હોય અને હું પાવર આપણે આવી તો કાપતા ફાવા હો પાછું. ના અમારું પણ ગળું કપાઈ જાય કોક વખત. ના કાપી દો બોલો કાપું? ના કાપો. ચા હજી નહીં આવી હો તમારી પણ. આપી હોય તે આવો નકર પોત્યા પેઈ જાય ચા વાળો હોય તું એ પોત્યા પેઈ જા. કપા આવ્યો વાળ? ઓ કપાવા તો આયા હી યાર. તો યાર મગજની માં ભાવ યાર કઈ ના. હું કહું હા તમે ઉભા પગ નહીં દુખતા? ઓમ નતા દુખતા પણ આજ દુખ્યા. આખો દાડો યાર ધંધો તમારો એવો હો ભાઈ. આખો દાડો સવારથી હોજ સુધી તમારું ઉભા કામ કરવાનું હોય. મહેનત તો ખરી હો તમારા ધંધામાં. હા બેહાય હો તો ના થોડું 5 મિનિટ આરામ કરાય એટલે મગજ ને તમારે શાંતિ મળે. ચા આવશે પછી? આવશે ચા. તમે ચાલુ રાખો.
ના હું તો કોઈ ચાલુ માર તો નહીં બોલવા શું જોવા ભાઈ હું નહીં બોલતો માપનું જ બોલું હું તો આ તો તમે આટલું બોલ્યા ને એટલે થોડા જવાબ હોમાં આલ્યા બાકી હું જો જાઉં ને સોંત જ બેહવા જોવા મારા એટલે આવું બધું તો જીવનમાં હે ને બધું ચાલ્યા કરે સમજ્યા તમે મારા વાત એટલે કાકા ચોક હોઈ ગયા તમે એ ઊંઘ લઈ લીધી સપનું હતું સપનું એ જોઈ લીધું એમ શું હતું તે સપનામાં ના ના કોઈ નહીં લે કાપો આ તો 7 વાગ્યા ઓહો તા યાર તમે તો ભારે કર્યો ની કરી એટલે ધંધો તમારો હો કટિંગ તમાર કરવાનું હો ટાઈમસર કટિંગ કરી દે તો હું વધુ આવો તમે હે ને પેલા ચા વાળા જેવા જ છો આમ તો કાકા ભલા તમને કીએ ખોટું લાગે બાકી ચા વાળા જેવા તો ખરા તમે લબાડી લો કાપો વ્યવસ્થિત સરસ મજાના જલ્દી કરજો હો યાર પાછું મારે કાલ સવારે જોનમાં જવાનું યાર એ તો હું તમને ક્યાં ભૂલી જ ગયો મગો કરીને હા ભાઈ એના લગનમાં જવાનું માપનો હા માર જેવો નહીં દેખાવમાં નહીં કે હોશિયારે નહીં તો આ બોલો કાલ જોન લઈને હેડે આવ્યો ચેવા ચેવા માણસો દૈરો મળે હે ગજબ કહેવાય હો જલ્દી કરજો યાર હો હા એ ભાઈ રાજભાઈ અમારો નંબર કઈ આવશે ભાઈ હા ભાઈ તમારો જ નંબર આવો આના પછી અમારે નહીં ખબર અમે છીએ અરે ભાઈ એ ભાઈ આ તમારા લીધે બધા જ્યાં મારતો મારા લીધે લો બોલો હલો હા ખબર છે 7 વાગ્યા આવું જ છું હવે હું ઘેર હા લેવા ભાઈ હું જઉં ઘેર તમે કાલ આવજો શું કાલ આવજો એટલે માર કાલ તો જોનમાં જવાનું ભાઈ અરે પણ યાર તમે ભારત લઈ આવો હું શું કરું એટલે મી પાર થોડું લબડાવા મારે તો બેહવાનું આવે શાંતિથી તમારે કાપવા ના આવે ને વાળ તો યાર અરે પણ તમે કાપવા દો તો હું કાપું કે યાર એટલે હું તો ના પાડી તમે તમારે તો કાપવા પડે કે તમે નખરો ના કરો યાર માર કાલ સવારે જોનમાં જવાનું હો એ બધું હું કોઈ ના જોઉં તમે કાલ આવજો જો યાર એટલે એ ભાઈ અમાર મંગો ઓઢો રહી જશે મારા લીધે ની પહેલા બેહાઈ રહ્યો પાછો એવો હો આ તો એને વધારે એવું જ રહે ને તું એ રહેજે આજીવન ઓટો મારા માટે પંટાવન તો રવા દો પણ કાલ આવજે કાલ નહીં આવ ભાઈ હું બાલ કપાય આગળ નહીં જાઉં અરે ના જવું હોય ને તો આ પડ્યું કાપી લેજે જાતે હું જઉં અલે હાથે ચઈ રીતના કાપું અલે એ ભાઈ અલે આ તો જતો રહ્યો લ્યા હા દીપા કરશનની મોજ હા હા મારા ભાઈ હા